हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। केम छो? मजामां ज मजामां ज छो? तो माताजी हवने हाजर ताजा राखे, माताजी हवने सदबुद्धि आले અને સૌને નિરોગી રાખે એવી મારી પ્રભુને પ્રાર્થના છે। તો મિત્રો આજે છે સોમવાર, તો સોમવારના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી લેજો, કારણ કે થોડું કામ છે। તો મારે કાંઈ શું ભલે લેવાને છે, પણ રેશન કાર્ડની અંદર સિક્કો મારવો પડે અને બેંકમાં બી થોડું કામ છે। બેંકનું તો ડેલી હોય જ, તો બેંકમાં બી જતા આવશું અને તો વિડીયોમાં આગળ બનાવી દેજો। ચલો મિત્રો, હવે ચા આવી જઈએ, તો આપણે ચા પી લઈએ અને ચા પી લઈને પછી આપણે નીકળશું। हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। चलो चा पानी करवा। રસોડા પર તો જોઈ શકો મિત્રો, કારણ કે એવી હાલત કરી છે ને કે એટલું ભર્યું હોય ને, કારણ કે આ લોકો ટાઈમ જ નથી। ટાઈમ નહીં, એવું નહીં, ટાઈમ હતો ચોખ્ખું છે દરરોજે, શું ચોખ્ખું હોય? બે દિવસથી બોમ તાકી ગયા હતા, કાલ લાભા જતા એમાં પછી મોડું થઈ ગયું, એટલે સાફ સુફી થાશે। એક બાજુ બધા ડબ્બા ડુબલી, એક બાજુ મગફળી પડી છે અને આ બધું પડે, પણ થોડુંક તો આમ રસોડા પર ક્લીન ચોખ્ખું, આપણાને આવું ગંદુ ભાવે જ નહીં, ચોખ્ખું જ હોવું જોઈએ। ચોખ્ખું જ હોય, આપણા ઘરમાં ચોખ્ખું જ હોય। સ્વસ્થતા ત્યાં પ્રભુતા, એટલે ચોખ્ખું રાખો। લાભા ગયા કે નહીં, આમાં જો કામકાજ ચાલુ છે, મોડું થઈ ગયું, લાભા ગાયા વાંધો નહીં, ચલો વાંધો નહીં, હવે જે તો થયું મેં તો કરી, પણ ઘરની હાલત ખરાબ કરી નાખી આ લોકોએ। કોડા કરે તે તે મેં કોડ એટલી મારી પોણી નાખી સવારમાં તું કયા ખેતની મૂડી છે? બાવરી તો હવામાં હે ને, જો હું જાઉં છું મારે બહાર તું કામ હે, એટલે તમે જે હોય એ કામ કરતા રહો ફટાફટ। મારા મગજ કરવા દે બધા। સારું હેડો, જય માતાજી। ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે બેંકમાં, અને આ છે શ્રેષ્ઠનું મેટ્રો સ્ટેશન। આપણે જઈશું છે મહેશભાઈની ચાની કેટલી હે, ચા બા પીને પછી જઈશું બેંકમાં। તમે જોઈ શકો, કારણ કે એટલું જોરદાર લાગે ને પાછળ, કારણ કે આ છે મેટ્રો સ્ટેશન, એ આની ઉપર છે અને આ બાજુ દેખાય આપણા ફ્લેટો છે, અને આની અંદર છે એક સ્કૂલ છે સાદા, ચોખ્ખાઈ સારી છે। તો હવે જશું આપણે ચીકુભાઈની ચાની કેટલી છે। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે મહેશભાઈની હોટલે ચા પીવા, અને ચા પીને પછી નીકળશું આપણે, ત્યાં જવાનું છે બેંકમાં, અને બેંકમાં થઈને પછી સીધા જશું ઘરે અને પછી જશું નોકરી। હાલો મિત્રો, કેમ છો? મજામાં? બસ મજામાં જશો મિત્રો। ભાઈ આજે સવારથી દોડા દોડી છે, કારણ કે કોઈ બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ જ નથી મળ્યો। જોઈએ આજ મેર પડે તો, નહીં તો પછી આજ તો બ્લોગ કદાચ નહીં ઉતરે, ભાઈ કાલે ઉતારવો પડશે, કારણ કે કોઈ ટાઈમ જ નહીં મળ્યો આજે। ઘરેથી થોડું કામ હતું અને અહીં સરખેજ જ્યાં, સરખેજથી બી પછી ત્યાંથી નીકળ્યા સીધા પીપળજ એક પાર્ટી ત્યાં આવ્યા, અને પાર્ટી ત્યાં જઈએ, હવે થોડી વાર પછી નીકળશું, ટાઈમ મળે છે ઉતારશું બ્લોગ। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો। ફટાફટ જમવાનું બનાવે, ભૂખ લાગી આવે એવું હા, કારણ કે બપોરે શાક બધા તીખું બનાવ્યું છે, એટલો મસાલો નાખી દઈએ। આ શું બની રહ્યું છે? એમાં બનાવશું સૂજીનો શીરો, ગાઈસ તમે જોઈ શકો છો। શીરો, દાળ ભાત, રોટલી, રીંગણ બટેકાનું શાક, સૂજીનો શીરો બનાવું છું, દાળ ભાત બનાવ્યા, શાક રોટલી બધું થઈ ગયું છે। હવે શું નાખ્યું? ઇલાયચી નાખી હો, ઘી નાખ્યું, પછી સોજી નાખ્યો, અને ઇલાયચી નાખી, શીખી જાય એટલે નાખી દઉં પાણી, નાખું પાણી। ચલો બધા જમવા ગાઈસ, જો આ ભૂખ લાગી ને ત્યાં આવ્યો પાપડ ખાવા મળ્યું, તો જમવા પર દાળ ભાત શાક રોટલી શીરો પાપડ અને દહીં। એ તમે શું કરો? આવું દેખાય
ચણા ખાઓ, ચણા બોલે ખાઓ, ચણા ના મના પકડે ચણા ચણા હું ખાવી હે હા સુમિત્રાને પૂછો નહીં પૂછતા પગાર પગારના સાનું શું કરે એમ કે શું પૂછવાનું એટલે પગાર ટેપ નથી ને એમ પૂછાય નહીં તમારે થયો તો આપી જ દે ને એ થોડી આપણે કઈ વાત કરે તું હા આપી દે સાચી પણ તમે પૂછ્યું ને પૂછ્યું મેં કાંઈ પૂછ્યું નહીં ભાઈ મારે પૂછો ને તું ઘરે એટલે તારા પૂછવાનું હોય ને એટલે તમે વાત નહીં તો પૂછી ના લો હાલો પૂછ મેં તો જુનાગઢથી મગફળી લાવ્યા હું પૂછી લઉં હોય સુમિત આજે કઈ તારીખ થઈ ગયા 16 તારીખ 16 તારીખ થઈ સોને કાલ 17 તારીખ થાય ને એટલે પગાર તારો હજુ થયો નહીં 4 થશે 2 દિવસ તો રજા હતી પરમ દિવસે રવિવારની આ જીદે મિલન કી એટલે મુસલમાનો રવિવાર તહેવાર એટલે શનિવારે રજા હતી હા શનિવારે રજા આજે તહેવાર હતો એમ ને 3 દિવસ રજા હતી એટલે કાલે પગાર થઈ કાલ જશે થઈ જશે હા ફાઇનલ થઈ જશે ને હા ફાઇનલ તો પછી પગાર ને એટલે મારે જરૂર કરવા હો એટલે તને કહું ને કોઈ દી કહું એમ કે દર મહિને તો આપણે જેટલો પેટ્રોલ પૈસા થઈ જાય એટલે બધા આગે જાય એટલે 100 રૂપિયા થાય ને આવા જવાનું 50 રૂપિયા કે થઈ જાય ને તો બીજા છોકરા જેમ થોડી કે આપ વાપરી નાખો આપતો નહીં ઘરે લે ના તું એવું છે મેં તને કીધું પણ કદાચ મારે એમ થાય જરૂર હોય પછી આવું જ નહીં હજુ પગાર થયો નહીં એટલે ના થાશે આ કાલ થાશે આ થઈ જશે એ બીજા છોકરા જો તને કીધું નહીં કીધું પણ આમ કે પગાર થઈ જાય મારે ઘરમાં ચાલે ને એમ કે પગાર પગાર તો આવતો નહીં તને ખબર તો હોય કે આપણે મકાનમાં ગરબા હપ્તા બાર કપાઈ જાય મકાનમાં ખબર ને તને સાચી વાત એટલે આપણે ઘરમાં જોઈએ ને એટલે તને મેં કીધું કઈ કાલ થઈ જશે ફાઇનલ આ તો વાંધો નહીં. હા ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ. હલો મિત્રો ગુડ નાઇટ કેમ છો મજામાં બસ મજામાં જશે તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા તો જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો ચલો જય માતાજી ગુડ નાઇટ.